મુસાફરો ઉપર કડક પકડ બનાવવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગ કેપિટલ ગેઇન ટેક્સની સાથે આઈટીઆરની પણ તપાસ કરશે, જેથી હ્યુમન કુરિયર દ્વારા થતી ગોલ્ડ સ્મગલિંગ પર રોક લગાવી શકાય. તો આ એક્સક્લુઝિવ સમાચારની વિગત લઈએ સહયોગી કરણની ગાંધી પાસેથી. કરણ, આ મામલે શું છે સમગ્ર વિગત? જી, તો આપણે અવારનવાર જોઈએ છીએ કે દુબઈથી અને બીજા અન્ય દેશો છે જ્યાં સોનું સસ્તું મળે છે, ત્યાંથી ભારતમાં સોનાની ઇમ્પોર્ટ ખૂબ થતી હોય છે. હવે આવી જો ઇલીગલ સ્મગલિંગ થાય છે, ઇમ્પોર્ટની માફ કરજો, સ્મગલિંગ થાય છે, તો આઈટી વિભાગ પણ હવે આ મુદ્દે એક્શનમાં આવી ગયું છે અને ડ્યુટી ફ્રીની જે મર્યાદા છે તેના કરતાં જો વધુ ગોલ્ડ અહીંયા લાવવામાં આવે છે તો કસ્ટમ્સ વિભાગ તો તમારા પર કાર્યવાહી કરશે જ, પરંતુ હવે જે આઈટી વિભાગ છે તે પણ કાર્યવાહી કરશે અને તમારા આઈટીઆરની તપાસ કરવામાં આવશે. સાથે જ આજે હવે મામલો ક્યાંથી શરૂ થયો તેની વાત કરી લઈએ તો દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદો જે છે તે આરોપીઓની તરફેણમાં આપ્યો હતો. મુદ્દો એ વાતનો હતો કે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઈચ્છતું હતું કે જે આજની વેલ્યુ છે સ્મગલ થઈને આવેલા ગોલ્ડની, તેના પર જે છે તે તમામ પ્રકારના ચૂકવણી કરવામાં આવે, પરંતુ અરજદારોની વિનંતી હતી કે ભાઈ જે તારીખે અમે તે ગોલ્ડ અહીંયા લાવ્યા હતા તે તારીખની કિંમત પ્રમાણે જ પેનલ્ટી અને જે તમામ જે વ્યાજ છે તે લેવામાં આવે. પરંતુ આજે ચુકાદો છે તે હવે આરોપીઓના પક્ષમાં ગયો છે. તેને લીધે હવે જે આઈટીઆર ડિપાર્ટમેન્ટ છે તે પણ આ મામલે હવે આ રેસમાં આવી ગયું છે કે ભાઈ હવે તમે જો સ્મગલિંગ કરીને કોઈ ગોલ્ડ લાવો છો તો તેના પર તમારે આઈટીઆર પણ ચૂકવવો પડશે અને સાથે જ કેપિટલ ગેઇન્સની જે ટેક્સની નોટિસ છે તે પણ તમને મળી શકે છે. એટલે કે હવે એક નહીં પરંતુ બે પ્રકારના જે ટેક્સ છે જે તે અહીંયાથી સ્મગલિંગ પર લાગવાના છે. એક આંકડાની વાત કરી લઈએ તો 2022થી 23નું જે વર્ષ હતું તેમાં કુલ 55થી 60 કિલોનું સોનાનું જે સ્મગલિંગ છે તે દુબઈથી થયું હતું તેવું કસ્ટમ ડિપાર્ટમેન્ટનો એક આંકડો આપણને કહે છે, જે અત્યારે તો લગભગ તેમાં કહી શકાય છે કે 60% જેટલો ઘટાડો થઈ ગયો છે ને અત્યારે માત્ર 20 કિલોની આસપાસ જ છે. પરંતુ આજે તમામ મુદ્દો છે તે 2022 અને 23ના વર્ષ માટેનો છે. જી કરણ.